આજે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા દાંતા તાલુકાના ઘરેડા ગામની નકલી સીઆરપીએફની પ્લેટ સાથે એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો। જો કે આ યુવાન દ્વારા જ્ઞાનીબેન ઠાકોર ઉપર ગંભીર આક્ષેપો કરી પોતાના સ્વબચાવ માટે વિનંતી કરવામાં આવી છે। તો વળી જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા રજૂ કરવામાં આવી છે। ત્યારે આવો જોઈએ યુવાન શું કહે છે અને જ્ઞાનીબેન ઠાકોર શું કહે છે। મને જ્ઞાનીબેને માર્યો હો, મને મારી નોખવાની ધમકી આલી છે। મારા ભાઈઓના 25 જણાએ ટોળાએ હુમલો કર્યો, મારા પર મને કાપા કાપી કરી, મને માર્યો, મારા કપડે ફાડી નાખ્યો, મારા શર્ટ પેન્ટ બધું ફાડી નાખ્યું। એને મને જોનથી મારી નાખવાની ધમકી આલી હોત પડતા પડતા। એને મને કીધું કે તને જીવતો નહીં મિલે, તું આવું કરવા આવ્યો, એવું કા ફરી મારે કોઈ લેવા દેવા નહીં। હું તો કોઈ બુથે ઉપર કે કશું કોઈ નતો, હું તો કોઈ પેટ ઉભો હતો। એને ખોટા હેરાનગતિ કરવાની હું એસપી સાહેબને વિનંતી કરું કે મને બતાવી લી, મને આ બધા અડમાલાથી બતાવી લી। આ જ્ઞાનીબેન કાવતરે મને મારવાના નહીં। જી ઓકે બેન, આજે 7મી મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને દેશના સમગ્ર દેશના લોકો બંધારણીય હક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને 5 વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર, સન્માનભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે। ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપર કંટા કરીને સામ દામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાંતા તાલુકાના ધરેડા, વસી આ બધા જ જે આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બહારના જોધરી બીજા જિલ્લાના આવીને સીઆરપીએફની પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે, એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે। અમે એનો લોકેશનનો વિડીયો ટેગ કરીને જિલ્લા પોલીસ વડાને એના ટાઈમે મોકલી આપ્યો, જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી। અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બહારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં, તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો? છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કે જ્ઞાનીબેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો। તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ વહીવટી તંત્રને, ચૂંટણી પંચને અપીલ કરું, વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે, ત્યાં જે આગેવાનો મતદારો હતા એનો અભિપ્રાય લે અને એનું લોકેશન ટેગ કરે અને એને પોતાને મારી નજરની સામે લાવે કે જ્યારે એ અહીંયા ત્યાં હતો એને અમે એનું આઈડેન્ટિટી કાર્ડ પણ જોયું અને એમ જ કીધું કે ભાઈ તું આ જે પોલીસની પ્લેટો લઈને લગાવીને ફરે છે એ પોલીસનું અપમાન છે અને બહુ પોલીસ થવાના અને પોલીસ બનવાના બહુ ઉમળકા હોય તો ભણવું જ હોય, પરીક્ષાઓ પાસ કરવી જોઈએ અને આવી ડુપ્લિકેટ પોલીસો ન બનાવરાય, એ પોલીસ વિભાગનું પણ અપમાન છે। અને આવા માણસો જ્યારે એક વહીવટી તંત્ર કે પોલીસના ઉપરના પોલીસના વડાઓના રેમ નજર હેઠળ જ્યારે આવો સત્તાનો દુરુપયોગ કરતા હોય એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। અને નહીતર હું એમ માનીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટને એમનું અપમાન કાલ તો કોઈ આઈએએસ નકલી બની જાય છે, કોઈ આઈપીએસ નકલી બની જાય છે અને આ વહીવટી તંત્રના માધ્યમથી કેવડું મોટું નુકસાન કરશે। એટલે આ બાબતની ગંભીરતા લઈ અને પોલીસ વડા તટસ્થ તપાસ કરી અને જો એને જાતે કપડાં પાડીને આ રીતે કર્યું હોય તો ફરી પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સાચી વાસ્તવિકતા ઉપર લાવી અને લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું।